હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 1ના 20 MCQ સોલ્વ કરીશું. તો પહેલા MCQની અંદર એક ગણ આપેલો છે. ગણની અંદર 5 ઘટક છે અને એ ગણ ઉપર એક સંબંધ આપેલો છે, જેની અંદર સંબંધના ઘટકોમાં આપણે જોઈ શકીએ કે 1 નો 1 હારે સંબંધ છે, 2 નો 2 હારે, 3 નો 3 હારે, 4 નો 4 હારે, 5 નો 5 હારે. ઓકે, તો ફક્ત સંમિત. તો સંમિતની વ્યાખ્યા શું થાય કે ભાઈ, જો XY બિલોંગ્સ ટુ સંબંધ એસમાં હોય અને જો આપણને YX પણ એસમાં મળે, આવું દરેક પેર XY માટે થાય તો સંમિત કહેવાય. ઓકે, તો 1 1 તેનું રિવર્સ કરો તો 1 1, એવી રીતે 2 2 2 2 તેનું રિવર્સ કરો તો 2 2. તે રીતે બધી જ પેર માટે થાય છે, માટે સંમિત તો છે. પણ અહીં કીધું છે ફક્ત સંમિત, તો આપણે બીજું પણ જોવું રહ્યું, સ્વવાચક જોવું રહ્યું. તો સ્વવાચક માટે જોઈએ. સ્વવાચક માટેની વ્યાખ્યા છે, જો કોઈ એક્સ ગણ 1 2 3 4 5માંથી હોય, બરાબર, તો એક્સ પ્રકારની પેર સંબંધમાં આવવી જોઈએ. આવું દરેક એક્સ માટે થવું જોઈએ. તો થાય જ છે. આમાંથી તમે કોઈ પણ એક્સ લ્યો, તેના માટે XX પ્રકારની પેર સંબંધમાં આવે છે, એટલે સ્વવાચક પણ થાય. તેવી જ રીતે હવે આપણે પરંપરિત જોઈએ. ઓકે, તો પરંપરિતમાં જો XY અને YZ પ્રકારની પેર જો એસમાં હોય, તો આપણે XZ પ્રકારની પેર એસમાં મળે તો એને પરંપરિત કહી શકાય. તો આપણે XY તરીકે માની લ્યો કે હું પેર લઉં 1 1, તો મારે YZ વાળી પેર પણ મને 1 1 જ મળશે. તો અહીં XZ વાળી પેર પણ 1 1 મળશે, જે એસમાં છે. આવું દરેક પેર માટે થશે, એટલે પરંપરિત પણ છે. જો કોઈ સંબંધ સંમિત, સ્વવાચક અને પરંપરિત હોય તો તેને સામ્ય સંબંધ કહેવાય. આથી આ MCQનો આન્સર આપણને મળશે સામ્ય સંબંધ હોય. ઓકે, બીજો MCQ. આ MCQ ઘણીવાર પૂછાય છે અને વિદ્યાર્થીઓને અઘરો પણ લાગે છે, તો ધ્યાનથી જોઈશું. અહીંયા ગણ એ આપેલો છે 1 2 3. હવે એવા સામ્ય સંબંધોની જરૂર છે કે જેની અંદર 1 2 પ્રકારની પેર હોય, એટલે કે એક છે એ 2 સાથે સંબંધ ધરાવતો હોય અને કીધું છે સામ્ય સંબંધ. તો આપણે એવા આર જોઈએ છે, એવા કેટલા આર મળે કે જેની અંદર 1 2 આવી પેર હોય. એનો મતલબ કે એકનો સંબંધ 2 હારે હોય અને આર સામ્ય સંબંધ હોય. સામ્ય સંબંધ હોય. સામ્ય સંબંધ હોવું મતલબ સ્વવાચક હોવું, સંમિત હોવું, પરંપરિત હોવું. ઓકે, તો આરની અંદર સ્વવાચક થવા માટે એની અંદર 1 1 આવશે, 2 2 આવશે અને 3 3 પણ આવશે. હવે સામ્ય થવા માટે સંમિત થવું પડે. રિક્વાયરમેન્ટ છે કે 1 2 પ્રકારની પેર આ સંબંધ આરમાં આવે. 1 2 પ્રકારની પેર સંબંધમાં આવે. સામ્ય કીધું છે એટલા માટે એને સંમિત પણ થવું પડશે. સંમિત થશે તો એને 2 1 પ્રકારની પેર પણ આવશે. ઓકે, તો આને એક અલગ રીતે જોઈએ કે આવા કેટલા સંબંધ મળે. તો જુઓ, સામ્ય સંબંધ હોય તો એની અંદર વર્ગ પડે, બરાબર. હવે એ વર્ગ કેવા હોય તો કે ભાઈ, કોઈ એક ઘટક બીજાના વર્ગમાં હોય તો તે બીજો ઘટક તે પહેલાંના વર્ગમાં પણ હોય. ટૂંકમાં વર્ગ છે એ એક પ્રકારના ગણ છે, તો એ ગણ કાં તો ટોટલી અલગ ગણ હોય અથવા તો ટોટલી સમાન ગણ હોય, અને એ બધા ગણનો યોગ ગણ લેતા આ જે સંબંધ જે ગણ પર છે એ ગણ મળે. ઓકે, તો અહીંયા જોઈશું આપણે. માની લ્યો કે આપણી પાસે આપણે જે ગણ પરનો સંબંધ લઈએ છીએ એની અંદર 3 ઘટક છે, તો આના વર્ગ પડે, પાર્ટીશન કહીએ આપણે એને. તો એ વર્ગની અંદર એક એવો વર્ગ પડે કે એમાં 3 આવે, મતલબ એ વર્ગમાં 3 ઘટક છે. એનો મતલબ કે આ જે સામ્ય સંબંધ હશે એની અંદર બધા ઘટક બધા હારે સંબંધ ધરાવતા હશે. એટલે એકનો જે વર્ગ હશે
એની અંદર 2 અને 3 પણ આવતા હશે અને 2 તો 2ના વર્ગમાં પણ 1 અને 3 આવે, તો 3ના વર્ગમાં પણ 1 અને 2 આવે, મતલબ બધાના વર્ગ સરખા. એટલે આપણે જોઈએ છે ત્યાંથી આ એક સંબંધ મળશે, R1 કહીએ આપણે જોઈએ છે એ જ મળશે, એટલે આપણા આન્સરમાં કાઉન્ટ થશે. પછી બીજું પાર્ટીશન એવું પડે 2 + 1. તો અહીંથી માની લ્યો આમાં ઘણા બધા ઓપ્શન બની શકે, જેમ કે 1 છે એના વર્ગમાં 2 આવે, ઓકે, અને 2ના વર્ગમાં 1 પણ આવે અને 3નો વર્ગ જ અલગ હોય. ઓકે, જો અહીંયા 1 છે ને તો એક એવો વર્ગ મળે કે જેમાં એક જ ઘટક હોય અને એક એવો વર્ગ મળે કે જેમાં 2 ઘટક હોય. તો એક છે એ એવો વર્ગ છે એમાં 1 અને 2 છે, અને 2 પણ એક એવો વર્ગ છે જેમાં 1 અને 2 છે. ઓકે, પછી આમાં બીજી શું સંભાવના હોઈ શકે, તો કે ભાઈ 2 અને 3નો વર્ગ સરખો હોઈ શકે અને 1નો વર્ગ અલગ હોઈ શકે. બીજી શું સંભાવના મળે કે 1 અને 3નો વર્ગ સરખો હોઈ શકે અને 2નો વર્ગ અલગ હોઈ શકે. ઓકે, તો આપણે જે જરૂરિયાત છે એમાં 1 2 સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ, તો એક આ આવશે, આપણા આન્સરમાં કાઉન્ટ થશે. પછી બીજો આ બેમાંથી કંઈ આવશે નહીં. પછી ત્રીજી સંભાવના એવી છે કે 1 + 1 + 1. ધેટ મીન્સ કે આમાં 3ના વર્ગ અલગ છે. 1ના વર્ગમાં 2 કે 3 નથી, 2ના વર્ગમાં 1 કે 3 નથી અને 3ના વર્ગમાં 1 કે 2 નથી. આ 3ના વર્ગ અલગ અલગ છે. ઓકે, તો આ પણ નહીં આવે. તો આપણને આવા 2 સામ્ય સંબંધ મળશે. ઓકે, એના માટે આન્સર આવશે બી. આવો એક બીજો વિડીયો આપણી પ્રોબ્લેમ સોલ્વિંગ યુટ્યુબ ચેનલ પર છે, તો એમાં તમે જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. અહીંયા શું કીધું છે, ઝેડ પર સંબંધ એસ આવી રીતે કંઈક વ્યાખ્યાયિત છે કે જે 2 ઘટકોને એકબીજા સંબંધમાં આવવું હોય તેનો ડિફરન્સનો મોડ્યુલસ <<1 થવો જોઈએ. તો એ સંબંધ કેવો થશે? ઓકે, તો જોઈએ. અહીં સંબંધ એસ એ ઝેડથી ઝેડ છે, તો હું કોઈ પણ એક્સ લઉં ઝેડમાંથી, તો x - xનો મોડ <<1, કેમ કે x - xનો મોડ આવે 0 એન્ડ 0 <<1. તો x પ્રકારની બધી પેર આપણે એસમાં આવશે. આથી કહી શકાય કે સંબંધ છે એ સ્વવાચક છે. સંબંધ સ્વવાચક છે. હવે સમિત માટે જોઈએ. સમિતમાં જો કોઈ XY પ્રકારની પેર સંબંધમાં આવે, એનો મતલબ કે એનો ડિફરન્સનો મોડ્યુલસ <<1 હોય, તો અહીંથી આપણે મોડની અંદર એલિમેન્ટ ચેન્જ કરીએ તો કંઈ ફરક પડે નહીં, <0. તો અહીંથી આપણને મળશે કે YX પ્રકારની પેર પણ એસમાં છે. તો જો XY વાળી પેર એસમાં હોય તો આપણને મળે છે કે YX વાળી પેર પણ એસમાં છે. આથી આને સમિત કહી શકાય. પરંપરિત આપણને જોઈને થોડો અંદાજ આવે કે આ પરંપરિત નહીં થાય. ઓકે, તો જોઈએ કેવી રીતે. માની લ્યો કે 1 2 પ્રકારની પેર અને એની સાથે 2થી શરૂ થતી બીજી પેર લઈએ, 2 3 પ્રકારની પેર જે સંબંધ એસમાં છે. પરંતુ તમે જુઓ 1 - 3 કરશો તો આ મળશે 2 જે <<1 નથી. આથી 1 3 પ્રકારની પેર સંબંધ એસમાં આવશે નહીં, માટે એસ પરંપરિત નથી. ઓકે, તો આપણો આન્સર થશે સ્વવાચક અને સમિત છે પણ પરંપરિત નથી, એટલે ઓપ્શન બી ઇઝ ધી આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. આર પર સંબંધ એસ આ પ્રમાણે છે. સંબંધ છે એ આરથી આર છે. કેવી રીતે વ્યાખ્યાયિત થાય કે એક્સ જો વાય આરે સંબંધ ધરાવવો હોય તો એ બેનો પ્રોડક્ટ છે એ ધન થવો જોઈએ, તો ધન અથવા 0 થવો જોઈએ. તો તમે કોઈ પણ એક્સ લ્યો, એક્સ બિલોંગ્સ ટુ આર, તો એનો પ્રોડક્ટ કરશો x × x, તો એ ધન અથવા તો 0 જ આવશે. જો એ x 0 હશે તો 0 × 0 0 થશે. જો x ધન હશે તો ધન ગુણ્યા ધન ધન જ થાય, અને જો x ઋણ હશે તો ઋણ ગુણ્યા ઋણ પણ ધન જ થાય. એટલે આ સ્વવાચક તો થશે જ. કોઈ પણ એક્સ લ્યો, x વાળી પેર તો સંબંધ એસમાં આવશે જ. હવે સમિત જોઈએ.
સમમિત થવાનો મતલબ છે કે જો એક્સ વાય વાળી પેર અને એક્સ વાય વાળી પેર સંબંધ એસમાં હોય એનો મતલબ થાય એક્સ વાય ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0. તો અહીંથી રિયલ નંબર છે, વાસ્તવિક સંખ્યાઓ છે જે ગુણાકારમાં ક્રમનો નિયમ પાડે છે. એટલે એક્સ વાયને બદલે હું વાય એક્સ લખું તો કંઈ ફરક ના પડે, એ પણ ધન જ મળે અથવા તો 0 મળશે. તો અહીંથી આપણને મળે છે કે વાય એક્સ બિલોંગ્સ ટુ એસ. ઓકે, તો સમમિત પણ છે. ઓકે, હવે પરંપરિત જોઈએ. માની લો કે એક્સ વાય અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર છે. ઓકે, સોરી, આર મીન્સ સંબંધ એસમાં છે. તો આનો મતલબ થાય એક્સ વાય ઇઝ પોઝિટિવ અને વાય ઝેડ પણ ધન જ છે. તો આપણે જોઈએ છે કે એક્સ ઝેડ ધન થાય કે નહીં. ઓકે, તો અહીંથી શું પોસિબિલિટી હોઈ શકે કે ભાઈ એક્સ ગ્રેટર દેન 0, વાય ગ્રેટર દેન 0. ઓકે, જો એક્સ વાય ઝેડમાંથી કોઈ પણ 0 હશે તો સાચું જ થઈ જશે, કેમ કે 0 મળશે એક્સ અને ઝેડનો પ્રોડક્ટ. ઓકે, પણ અહીંયા એવું પણ વિચારી શકાય, માની લ્યો કે એક્સ ધન છે, વાય 0 છે. અહીંયા એવું વિચારી શકાય કે વાય તો 0 જ છે અને ઝેડ માની લો કે ઋણ છે. તો અહીંયા વાય ઝેડ ઇઝ ગ્રેટર દેન 0 થશે, કેમ કે આ ક્વોન્ટિટી 0 થઈ જાય, 0 ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0. અહીંયા શું બનશે, એક્સ પોઝિટિવ છે, વાય 0 છે, ગ્રેટર દેન 0 થઈ જશે, કેમ કે 0 ગ્રેટર દેન 0. પણ એક્સ ગ્રેટર દેન 0 છે, ઝેડ લેસ દેન 0 છે, તો એક્સ ઝેડ લેસ દેન 0 થશે. તો અહીંયા પરંપરિત થતું નથી. ઓકે, તો અહીંયા ઓપ્શનમાં ભૂલ છે. ઠીક છે, આથી જ આપણો જવાબ થાય સ્વવાચક અને સંમિત, પણ એ ઓપ્શન જ નથી, પણ આપણે સુધારીને સમજી શકીએ. આપણે તો ક્વેશ્ચનના આન્સરથી મતલબ છે, ક્વેશ્ચન સોલ્વિંગથી મતલબ છે. ઓકે, તો સ્વવાચક અને સંમિત એ બંને થશે આ સંબંધ. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. અહીંયા કીધું છે ઝેડ પર વ્યાખ્યાયિત નીચે આપેલા કયો સંબંધ સામ્ય સંબંધ નથી. ઓકે, તો જોઈએ, તો ઓપ્શન એ જોઈએ, તો એની અંદર પેલું સ્વવાચક જોઈએ. તો એક્સ બિલોંગ્સ ટુ ઝેડ લો તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ પ્રકારની પેર એસમાં આવવી જોઈએ. તો એક્સ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ એક્સ થાય જ. આથી આપણે કહી શકીએ કે એક્સ બિલોંગ્સ ટુ સંબંધ એસમાં છે. હવે જો એક્સ વાય બિલોંગ્સ ટુ તમારા સંબંધ એસમાં હોય એનો મતલબ થાય એક્સ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ વાય. પરંતુ અહીંયા તમે જોઈ શકો એક્સ લેસ દેન ઇક્વલ્સ ટુ વાય ઇઝ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ એક્સ ન પણ થાય. ઠીક છે, તો એવું ઉદાહરણ જોઈએ. માની લ્યો કે 2 1 બિલોંગ્સ ટુ એસમાં છે, એનો મતલબ થાય 2 ઇઝ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 1, પરંતુ 1 ઇઝ નોટ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 2. આથી આ સંમિત થશે નહીં. સંમિત ન થાય એટલે સામ્ય થાય નહીં. તો એ તમારો આન્સર થશે. તમે બી સી ડી પણ ચેક કરી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 જોઈએ. અહીં સંબંધ છે એસ એ n ક્રોસ n ટુ n ક્રોસ n છે. ઓકે, તો સંબંધ કંઈક આવી રીતે વ્યાખ્યાયિત છે કે એ બી પ્રકારની પેર ને જો સીડી પ્રકારની પેર સાથે સંબંધ ધરાવો હોય તો એ પ્લસ ડી ઇઝ ઇક્વલ્સ ટુ બી પ્લસ સી થવું જોઈએ. તો આપણે આને આમ થોડું વિચારીએ કે આ પહેલો અને ચોથા ઘટકનો સરવાળો અને બીજા અને ત્રીજા ઘટકનો સરવાળો સમાન થવો જોઈએ. ઓકે, તો સ્વવાચક જોઈએ કે ભાઈ n ક્રોસ nમાંથી એના પ્રત્યેક ઘટક માટે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ n ક્રોસ n માટે પોતાના જ સંબંધ ધરાવવો જોઈએ. તો એને આપણે વિચારીએ એ બી હારે ક્યારે સંબંધ ધરાવે, તો પહેલા હારે ચોથો એની એ પ્લસ બી અને બીજા હારે ત્રીજો એની બી પ્લસ એ. તો
તો તમે જોઈ શકો બંને બાજુ એ છે અને બી છે, તો સરવાળો સરખો જ થાય. આથી આપણે કહી શકીએ કે સંબંધ એસ સ્વવાચક છે. એ બી પ્રકારની દરેક પેર જે છે સંબંધ એસમાં આવશે, સ્વવાચક કહી શકાય. હવે સમમિત માટે સમમિત, તો માની લો કે કોઈક એ બી વાળી પેર સીડી સાથે સંબંધ ધરાવે છે, તો એસમાં છે. અહીંથી આપણને શું ફોલો થશે કે પહેલા હારે ચોથા ઘટકનો સરવાળો ઇઝ ઇક્વલ્સ ટુ બીજા હારે પહેલા ઘટકનો સરવાળો સરખા થાય. ઓકે, તો અહીંથી શું આવું ન લખી શકાય? સી પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ ડી. તો અહીંથી હું બી પ્લસ સી લખી શકું અને ડી પ્લસ એ લખી શકું. તો હવે અહીંથી શું વિચારી શકાય? અહીંયા કોઈ આઈડિયા લાગતો નથી. તો જો આ એ બી વાળી પેર છે સીડી આરે સંબંધ ધરાવે, તો સીડી વાળી પેર પણ એ બી આરે સંબંધ ધરાવવી જોઈએ. તો આપણે રફલી જોઈએ તો આપણે શું, જો સીડી વાળી પેરને એ બી આરે સંબંધ ધરાવવો હોય તો શું ફોલો થવું જોઈએ? કઈ કન્ડિશન ફોલો થવી જોઈએ? તો માની લ્યો કે સીડી વાળી પેર છે એ બી વાળી પેર સાથે સંબંધ ધરાવે છે, તો પહેલા હારે ચોથો એલિમેન્ટ સી પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ થવું જોઈએ બીજા હારે ત્રીજો એલિમેન્ટ ડી પ્લસ એ. તો તમે જોઈ શકો છો અહીંયા એ જ છે. અહીંથી હું ડાયરેક્ટલી કહી શકું કે સીડી વાળી પેર છે એ બી વાળી પેર સાથે સંબંધ ધરાવે છે. આથી સમમિત પણ થશે. ઓકે, હવે જોઈશું પરંપરિત માટે. ઠીક છે, ચાલો. તો પરંપરિત માટે થોડું વિચારવું અઘરું છે, જોઈએ કેવી રીતે વિચારી શકાય. માની લો કે એ બી વાળી પેર છે એ સીડી સાથે સંબંધ ધરાવે છે અને સીડી વાળી પેર જે છે એ ઈએફ સાથે સંબંધ ધરાવે છે. તો અહીંથી શું ફોલો થાય? આ બંને પેર છે એ એસમાં છે, તો અહીંથી ફોલો થશે એ પ્લસ ડી ઇઝ ઇક્વલ્સ ટુ સી પ્લસ બી. અહીંથી ફોલો થશે સી પ્લસ એફ ઇઝ ઇક્વલ્સ ટુ ડી પ્લસ ઈ. ઓકે, તો આપણે ક્લેમ શું છે? આપણે જોઈએ છે શું? તો કે એ બી વાળી પેર છે એ ઈ એફ સાથે સંબંધ ધરાવે. તો અહીંથી આપણે શું મળે? તો કે એ પ્લસ એફ ઇઝ ઇક્વલ્સ ટુ બી પ્લસ ઈ જોઈએ. તો આપણે જોઈએ કે આમાંથી કેવી રીતે આને સોલ્વ કરવું. આ પહેલું ઇક્વેશન માની લ્યો અને બીજું માની લ્યો. સોલ્વ કરીને આવું કંઈક લઈ આવી શકીએ તો પરંપરિત થશે, અધરવાઇઝ નહીં થાય. તો અહીંયા વિચારો કે અહીંયા આપણે સીને કરતાં બનાવીએ તો અહીંથી શું મળશે? સી ઇઝ ઇક્વલ્સ ટુ ડી પ્લસ ઈ માઇનસ એફ. સીની વેલ્યુ ઇક્વેશન 1માં પુટ કરીએ તો એ પ્લસ ડી ઇઝ ઇક્વલ્સ ટુ સીની વેલ્યુ થશે ડી પ્લસ ઈ માઇનસ એફ પ્લસ બી. ઓકે, તો આ ડી કેન્સલ આઉટ થશે, આ માઇનસ એફ આ બાજુ પ્લસમાં આવશે, આપણને મળશે એ પ્લસ એફ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ પ્લસ બી. તો આપણે રીરાઇટ કરીએ એ પ્લસ એફ ઇઝ ઇક્વલ્સ ટુ બી પ્લસ ઈ. તો જે આપણો ક્લેમ છે એ જ મળે છે અહીંયા. દેટ મીન્સ જે આ પેર છે એ સંબંધ એસમાં આવશે. દેટ્સ વાય આ પરંપરિત પણ છે. આથી આ સંબંધ સ્વવાચક, સમમિત અને પરંપરિત ત્રણેય છે. આથી કહી શકાય કે આ સંબંધ સામ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. અહીંયા જે કીધું છે એ જોઈએ. તો જો અહીં ગણમાં 4 ઘટક છે, 5, 6, 7, 8. તો આ સંબંધને આ ગણ ઉપર સ્વવાચક થવા માટે એની અંદર 5, 5, 6, 6, 7, 7, 8, 8 આવી પેરો હોવી જોઈએ. તો તમે જોઈ શકો 5, 5, 6, 6, 7, 7 અને 8, 8 આ પેર છે. આથી આ ગણ સ્વવાચક તો છે જ, આ સંબંધ સ્વવાચક તો છે જ. હવે જોઈએ સમમિત. જો એક્સ વાય વાળી પેર સંબંધમાં હોય, જો એક્સ વાય વાળી પેર સંબંધ એસમાં હોય તો વાય એક્સ વાળી પેર પણ હોવી જોઈએ. માની લો કે આ એક્સ અને વાય આ પેર એક્સ વાય વાળી પેર છે, પણ જો વાય એક્સ વાળી છે જ નહીં. 5, 6 છે પણ 6, 5 તો છે જ નહીં. 6, 5, 6, 5, 6, 5 નથી. ઓકે, તો આથી આ સંમિત થશે નહીં. પરંતુ તમે જોઈ શકો પરંપરિત થશે. પરંપરિત માટે જો એક્સ વાય વાળી પેર હોય અને વાય ઝેડ વાળી પેર હોય તો આપણે કઈ પેર જોઈએ? એક્સ ઝેડ વાળી પેર જોઈએ. તો અહીંયા જો 5, 6 તો 6થી શરૂ થતી, અહીંયા વાય એન્ડ થાય છે અને વાયથી સ્ટાર્ટ થાય છે.
તો અહીં 6 થી એન્ડ થાય તો 6 થી સ્ટાર્ટ થવા વળી આ છે તો એક્સ આ ઝેડ આ તો 5 6 તો 5 6 વળી એ રહી. ઓકે, પછી રીતે 6 થી શરૂ થતી બીજી કોઈ છે નહીં તો આ પેરનું કામ પૂરું. હવે 6 6 તો બીજી કોઈ 6 થી છે નહીં એટલે આ પેર તો જોવાની જ નહીં, આ પેર માટે તો એમને સાચું માની લેવાનું. પછી 5 5 તો અહીંયા 5 થી એન્ડ થાય છે તો 5 થી શરૂ થવા વળી એક આ છે અને એક આ છે. ઓકે, તો પહેલાં આના માટે જોઈએ તો 5 5 તો 5 6 તો એક્સ આ અને ઝેડ આ તો કયું થયું 5 6 તો 5 6 વળી આ જ છે તો આના માટે સાચું. તો અહીંયા જોઈએ 5 5 5 7 તો 5 7 જોઈએ તો 5 7 વળી આ જ છે. ઓકે, હવે 8 8 8થી બીજી શરૂ થતી કોઈ છે જ નહીં તો જોવાનું જ નહીં, અથવા તો પોતે જ માની લો તો 8 8 જ આવશે અને પોતે ત્રણેય પેરમાં 8 8 8 8 8 8 આવી જશે. ઓકે, પછી જુઓ કે અહીંયા 5 7 છે તો 7થી શરૂ થતી આ 2 છે તો આ એક્સ આ ઝેડ તો 5 7 તો 5 7 વળી આ જ છે. આની હારે આ પેર જુઓ 5 7 7 6 તો 5 6 જોઈએ તો 5 6 વળી એ રહી તો એના માટે સાચું છે. 7 7 થી જુઓ 7 7 એના માટે આ એક જ છે 7 7 તો એક્સ અને ઝેડ તો 7 છે તો 7 6 વળી આ જ છે અને 7 6 વાળી તો 6 થી શરૂ થતી આ તો એક્સ અને ઝેડ તો 7 6 તો 7 6 વળી આ જ છે એટલે પરંપરિત છે. દેટ મીન્સ સ્વવાચક છે, સંમિત નથી, પરંપરિત છે. તો ઓપ્શન નંબર બી ઇઝ ટ્રુ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા એ બરાબર 1 2 3 છે અને એક આર સંબંધ આપેલો છે તો પૂછ્યું છે કે નીચેનામાંથી કયું સાચું છે. તો જો સ્વવાચક માટે 1 1 2 2 3 3 આ ત્રણ એલિમેન્ટ ફરજિયાત આવવા જ જોઈએ આરમાં. જો અહીં 1 1 જ નથી, 2 2 3 3 આપણે ચેક જ નહીં કરીએ. ઓકે, તો સ્વવાચક તો નથી. સમિત જોઈએ 1 2 છે 2 1 છે તો 1 1 હોવું જ જોઈએ. સોરી 1 2 છે તો 2 1. ઓકે, 2 3 છે તો 3 2 હોવું જોઈએ. ફરી સમિત માટે XY વાળી પેર હોય તો YX વાળી પેર પણ હોવી જોઈએ. અહીંયા 1 2 છે તેનું રિવર્સ 2 1 થાય, હાલો એના માટે સાચું. 2 1 છે તો એના માટે 1 2, હાલો એના માટે સાચું. પણ 2 3 છે એના માટે 3 2 હોવું જોઈએ જે નથી. આથી સમિત પણ નથી. ઓકે, પરંપરિત તો 1 2 છે 2 1 છે તો ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ 1 1 હોવું જોઈએ. ઓકે, આ XY YZ તો XZ હોવું જોઈએ તો આ XZ નથી એટલે પરંપરિત પણ નથી, આથી એક પણ નહીં આન્સર આવશે. ઓકે, તો આગળ જોઈએ, એક પણ નહીં આન્સર આવશે આની અંદર. ક્વેશ્ચન નંબર 9. જો અહીંયા ખૂબ ઇઝી ક્વેશ્ચન છે. અહીં એક ગણ આપેલો છે એ બરાબર 2 4 6 થી લઈને બી ગણ આપેલો છે 7 અને 11. ઓકે, સંબંધ છે એ થી બી. ઓકે, સંબંધ છે એ ટુ બી. કેવી રીતે ડિફાઇન છે કે એ ને જો બી આરે સંબંધ કરવો હોય તો એ માઇનસ બી કેવું આવવું જોઈએ, યુગ્મ આવવું જોઈએ. ઓકે, તો જોઈએ એની અંદર કઈ કઈ પેર આવે છે. 2 7 વાળી પેર આવે તો કે ન આવે. શું કામ? કેમ કે 2 - 7 થાય 5, સોરી -5 જે અયુગ્મ છે. 4 - 11 જે થાય -7 જે અયુગ્મ છે એટલે પહેલો ઓપ્શન આવશે નહીં. 2 11 આનો ડિફરન્સ થાય 9 એ પણ નહીં આવે. આનો ડિફરન્સ થાય 1 એ પણ નહીં આવે. ખાલી કરીને છેલ્લે જોઈએ 4 7 ડિફરન્સ થાય 3 એ પણ નહીં આવે. 6 5 ડિફરન્સ થાય 5 એ પણ નહીં આવે. એટલે આનો આન્સર આવશે ખાલી ગણ. ઓકે, સી ઇઝ ધી આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. અહીં જુઓ એક સંબંધ આપેલો છે આર. ઓકે, અને આર ઇન્વર્સ આપણે મેળવીએ તો આર ઇન્વર્સમાં આની પેર છે એ રિવર્સ થશે. જોજો, દેટ મીન્સ 4નો સંબંધ 5 આરે છે તો આર ઇન્વર્સમાં આપણે કહી શકીએ 5નો સંબંધ 4 આરે છે. એવી રીતે 4નો સંબંધ 1 આરે, 4નો સંબંધ 6 આરે, સોરી 4નો સંબંધ 6 આરે ગીવન છે તો ત્યાંથી મળશે 6નો સંબંધ 4 આરે, 6નો સંબંધ 7 આરે અને 7નો સંબંધ 3 આરે. ઓકે, હવે આરનો પ્રદેશ ગણ, આરનો પ્રદેશ. તો સંબંધ આરની અંદર જે આ પેર હોય એનો પહેલો ઘટક હોય
એનાથી જે ગણ બનશે એનો પ્રદેશ ગણ થશે. તો અહીંયા જો 4 1 4 બે વાર છે તો આપણે એક જ વાર લખીશું 7 અને 3. તો હવે આપણને મેળવીએ આર ઇન્વર્સ કમ્પોઝિશન આર, અને ગુજરાતીમાં સંયોજિત વિધેય કહેવાય. સંયોજિત સંબંધ, વિધેય હોત તો વિધેય, અહીંયા સંબંધ છે તો સંયોજિત સંબંધ. તો આર ઇન્વર્સ ઓ આર. ઓકે, તો આરના પ્રદેશના ઘટકોની ઇમેજ ગોતવાની. તો પહેલાં 4, તો આને લખી શકાય આર ઇન્વર્સ ઓફ આર ઓફ 4. ઓકે, તો આરમાં જ્યારે 4 આપે તો 4ની કઈ કઈ ઇમેજ આવે એ લખવાનું. આર ઇન્વર્સ, એની ઉપર આર ઇન્વર્સ એપ્લાય થશે. તો જો અહીંયા 4ની ઇમેજ 5 છે અને 4ની ઇમેજ 6 પણ છે. તો આર ઇન્વર્સ છે ને એ 5 અને 6 ઉપર એપ્લાય થશે. 5 6. હવે આર ઇન્વર્સમાં જુઓ 5ની ઇમેજ શું થાય છે? 5ની ઇમેજ 4 થાય છે અને 6ની ઇમેજ 4 અને 7 બંને થાય છે. ઓકે, તો અહીંયા આવશે 4, 5ની ઇમેજ 4 છે એટલે 4, પછી 6ની ઇમેજ 4 છે પણ એકવાર 4 આવી ગયો તો બીજી વાર કંઈ લખવાની જરૂર નથી, અને 6ની ઇમેજ 7 તો 7 આવશે. તો અહીંથી આર ઓ આર ઇન્વર્સનો બે ઘટક મળ્યા. કયા બે ઘટક મળ્યા? તો કે 4ની ઇમેજ મળી તમને 4, એટલે કે 4 4 આવશે, અને 4ની ઇમેજ મળી 7, 4ની ઇમેજ મળી 7 તો આવશે 4 7. આવી રીતે આરના બધા પ્રદેશના ઘટકો માટે જોઈએ આર ઇન્વર્સ ઓફ આર, આવી રીતે આરના બધા ઘટકો માટે જોઈએ, આરના પ્રદેશના બધા ઘટકો માટે જોઈએ. તો હવે 4નું કામ પૂરું. તો 1, તો આર ઇન્વર્સ ઓફ આર ઓફ 1. તો જો અહીંયા 1ની ઇમેજ શું હોઈ શકે? અહીંયા 1ની ઇમેજ ખાલી 4 જ છે, તો અહીંયા શું આવશે? આર ઇન્વર્સ ઓફ 4. તો આર ઇન્વર્સમાં જો 4ની ઇમેજ શું આવે છે? તો પહેલો ઘટક 4 હોય ત્યાં 1, બીજે ક્યાંય છે નહીં, તો આવશે 1. તો 1ની ઇમેજ 1 થઈ, તો અહીંથી આપણને પેર મળશે 1,1. ઓકે, હવે જોઈએ આર ઇન્વર્સ ઓફ આર ઓફ 7. ઓકે, તો આ મળશે આર ઇન્વર્સ ઓફ આર ઓફ 7. તો જો અહીંયા 7ની ઇમેજ શું મળે છે? 7ની ઇમેજ ખાલી 6 મળે છે. ઓકે, તો આ મળ્યું આર ઇન્વર્સ ઓફ 6. તો હવે આર ઇન્વર્સમાં જો 6ની ઇમેજ શું મળે? તો જો 6ની ઇમેજ 4 પણ મળે અને 6ની ઇમેજ 7 પણ મળે છે. શું મળે છે? 4 અને 7 બંને. તો અહીંથી કઈ પેર મળશે? 7ની ઇમેજ 4, 7 4 મળશે, અને 7ની ઇમેજ 7 પણ મળશે. ઓકે, હવે આર ઇન્વર્સ ઓફ આર ઓફ 3, આરના પ્રદેશનો છેલ્લો ઘટક આર ઇન્વર્સ ઓફ આર ઓફ 3. તો આરમાં 3ની ઇમેજ શું મળે છે? તો જો પહેલો ઘટક 3 હોય એ જોવાનું, તો અહીંયા છે, તો એની ઇમેજ 7 મળે છે. તો આ આવશે આર ઇન્વર્સ ઓફ 7. તો આર ઇન્વર્સમાં 7ની ઇમેજ શું મળે છે? આર ઇન્વર્સમાં 7ની ઇમેજ મળે છે 3. ઓકે, તો અહીંયા આવશે 3. તો અહીંયા 3ની ઇમેજ શું થઈ ગઈ? 3,3. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6 પેર હોય એવો ગણ કયો મળે છે? એવો ઓપ્શન કયો છે? તો કે ઓપ્શન છે બી. જો 1 1 છે, આ 1 1 છે, 4 4 છે, આ 4 4 છે, 4 7 છે, આ 4 7 છે, 7 4 છે, આ 7 4 છે, 7 7 છે, આ 7 7 છે, 3 3 છે, આ 3 3 છે. ઓકે, ડન. તો ઓપ્શન બી ઇઝ ધી રાઇટ આન્સર. સંબંધ આર એ n ક્રોસ n, તે n ક્રોસ n છે. સંબંધમાં એબી વાળી પેર જે n ક્રોસ nમાંથી છે અને સીડી વાળી પેર જે n ક્રોસ nમાંથી છે, એ ક્યારે એબી ક્યારે છે એ સીડી હારે સંબંધ ધરાવે કે જ્યારે એડી ઇન્ટુ બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ સીબી ઇન્ટુ એ પ્લસ ડી થાય ત્યારે. તો સ્વવાચક માટે જોઈએ ફોર એવરી, દરેક પેર લેવાની કેમાંથી? કે n ક્રોસ nમાંથી. તો આ એબી પોતાના હારે ક્યારે સંબંધ ધરાવે? જ્યારે એ આ કન્ડિશન સેટિસ્ફાઈ કરે ત્યારે. તો જોઈએ કન્ડિશન શું થાય છે. તો આપણે જોઈએ છે એબી હારે સંબંધ ધરાવે. ઓકે, દેટ મીન્સ આરમાં આવે. તો જો અહીંયા કન્ડિશન લખીએ એબી જ્યારે સીડી હારે સંબંધ ધરાવે ત્યારે શું થાય? તો કે ભાઈ એડી ઇન્ટુ
બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ સીબી ઇન્ટુ એ પ્લસ ડી. ઓકે, જો એડી એટલે પહેલા હારે ચોથો ઘટક, બીસી એટલે બીજા હારે ત્રીજો ઘટક, સીબી એટલે બીજા હારે ત્રીજો ઘટક અને એડી એટલે પહેલા હારે ચોથો ઘટક. તો અહીંયા જુઓ, પહેલા હારે ચોથો ઘટક યાની એ બી, પછી બીજા હારે ત્રીજો ઘટક યાની બી પ્લસ એ, પછી બીજા હારે ત્રીજો ઘટક યાની બી એ અને પહેલા હારે ચોથો ઘટક એ પ્લસ ડી. તો અહીંયા બંને બાજુ ઇક્વલ જ આવી. જો એ બી, બી પ્લસ એ, બી પ્લસ એ, સોરી અહીંયા ડી નહીં આવે, બી જ આવશે, ચોથો ઘટક બી જ છે. ઓકે, તો બંને સરખું જ આવ્યું. આથી સ્વવાચક થઈ જાય. ઓકે, આ કન્ડિશન સાચી પડી, ધેટ્સ વાય આ આખી પેર છે એ આરમાં આવે. ઓકે, આગળ જોઈએ સમમિત માટે. ઠીક છે, તો માની લ્યો કે જો એ બી અને સીડી એકબીજાને સંબંધ ધરાવે છે, ધેટ્સ મીન્સ કે આરમાં છે. આથી આપણે કહી શકીએ કે એડી બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ સીબી એ પ્લસ ડી. તો હવે સીડી છે એ બી આરે ક્યારે સંબંધ ધરાવે? તો એના માટે આપણે કઈ કન્ડિશન સાચી પડવી જોઈએ એ પ્રકારે આપણે આ કન્ડિશનને સિમ્પ્લિફાઈ કરવાનો પ્રયત્ન કરીશું. તો આપણે જોઈએ છીએ સીડી છે એ બી હારે સંબંધ ધરાવે, ધેટ મીન્સ આરમાં આવે. ઓકે, તો અહીંથી શું થશે? પહેલા હારે ચોથો ઘટક યાની સીબી, બીજા હારે ત્રીજો ઘટક, બીજા હારે ત્રીજો ઘટક અને પહેલા હારે ચોથો ઘટક. ઓકે, આવું થવું જોઈએ. તો જોઈએ આમાં શું સિમ્પ્લિફાઈ કરી શકીએ. ઓકે, તો આ અહીંયા જો અહીંયા જે આરએચએસ છે એ અહીંયા એલએચએસ છે અને અહીંયા જે એલએચએસ છે એ અહીંયા આરએચએસ છે. આથી આ છે જ કન્ડિશન ઓલરેડી છે જ, ખાલી રાઈટ અને લેફ્ટ સાઈડ ચેન્જ કરવાની જરૂર છે. તો આને હું શું લખી શકું? સીબી એ પ્લસ ડીની બદલે લખું ડી પ્લસ એ, સરખું જ થાય. અને અહીંયા એ ડીની જગ્યાએ લખું ડીએ અને સી પ્લસ બીની જગ્યાએ લખું બી પ્લસ સીની જગ્યાએ લખું સી પ્લસ બી. આથી કન્ડિશન થઈ ગઈ. તો અહીંથી કહી શકાય કે સીડી છે એ બી હારે સંબંધ ધરાવે છે. ઓકે, આથી સમમિત કહી શકાય. એ બી વાળી પેર સીડી હારે સંબંધ ધરાવે છે, ત્યારે સીડી વાળી પેર એ બી હારે પણ સંબંધ ધરાવે છે. આથી સંબંધ છે એ સમમિત થઈ ગયો. હવે આપણે જોઈએ છે પરંપરિત. ઓકે, તો જો એ બી છે એ માની લો કે સીડી હારે સંબંધ ધરાવે, સીડી છે એ ઈએફ હારે સંબંધ ધરાવે. તો આપણો ક્લેમ છે કે એ બી વાળી પેર જે છે એ ઈએફ હારે સંબંધ ધરાવે. તો પહેલાં આપણે આનો મિનિંગ લખીએ તો એક ઇક્વેશન મળશે. તો યાદ રહી જાય કે પહેલા હારે ચોથું, બીજા હારે ત્રીજું ઇઝ ઇક્વલ્સ ટુ બીજા હારે ત્રીજું અને પહેલા હારે ચોથું. આ એક કન્ડિશન મળે. બીજી કન્ડિશન અહીંથી શું મળશે? પહેલા હારે ચોથું, બીજા હારે ત્રીજું ઇઝ ઇક્વલ્સ ટુ બીજા હારે ત્રીજું અને પહેલા હારે ચોથું. ઓકે, ઇક્વેશન 1 અને ઇક્વેશન 2. ક્લેમ શું છે? ક્લેમ એ છે કે એ બી હારે ઈએફ સંબંધ ધરાવે. તો આપણે કહી શકીએ કે આ પરંપરિત છે. તો અહીંયા જો અહીંથી શું કન્ડિશન મળે? પહેલા હારે ચોથું, બીજા હારે ત્રીજું ઇઝ ઇક્વલ્સ ટુ બીજા હારે ત્રીજું ઇન્ટુ પહેલા હારે ચોથું. ઓકે, આ કન્ડિશન જોઈએ છે આપણે ઇક્વેશન 1 અને 2ને સોલ્વ કરીશું. તો અહીં ઇક્વેશન 1 અને 2ને સોલ્વ કરી અને આપણે લઈ આવવાનું છે. ઓકે, તો જોઈએ ઇક્વેશન 1 અને 2ને આપણે કોપી કરીએ. કોપી અહીંયા પેસ્ટ કરું છું. ઓકે, તો હવે આ બંનેને સોલ્વ કરવાના છે. ઓકે, તો જોઈએ શું થશે. અહીંયા પહેલાં હું પ્રોડક્ટ કરું છું અને થોડું ડિસ્ટ્રીબ્યુટિવ લો લગાડીએ તો શું થઈ જશે? એડીબી પ્લસ એડીસી ઇઝ ઇક્વલ્સ ટુ બીસીએ પ્લસ બીસીડી. હવે આમાં તમે જોઈ શકો અહીંયા સીડી છે, અહીંયા સીડી છે. તો સીડીને આપણે સબ્જેક્ટ બનાવીએ. ઓકે,
કેમ કે આપણે સીડી જ રિમૂવ કરવા છે. આપણે જોઈએ છે ABEFમાં જે રિલેશન જોઈએ છે ને, તો સીડીને રિમૂવ કરવા છે. તો જો અહીંયા અહીંથી સીડી કોમન લઉં છું. દેટ મીન્સ આ ટર્મ અને આ ટર્મમાંથી. તો આ ટર્મને પહેલાં ઇક્વલ ટુની આ સાઈડ મોકલીને તો સીડી કોમન લઉં તો અહીંયા શું બચશે? આ એ બચશે. અને આ ટર્મ આ બાજુ આવશે અને સીડી કોમન નીકળશે તો અહીંયા શું બચશે? બી. પણ આ ટર્મ આ બાજુ આવશે તો કેવી થઈ જશે? માઇનસ. તો એ માઇનસ બી. ઓકે. પછી આ બાજુ બી સી એ અને આ ટર્મ છે એ સામે મોકલી દો પેલી બાજુ તો શું થઈ જશે? માઇનસ એ ડી બી. તો અહીંયા શું થઈ ગયું? સી ડી ઇન્ટુ એ માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા શું કોમન નીકળશે? તો એ બી કોમન નીકળશે. તો એ બી કોમન તો અહીંયા આવશે સી માઇનસ ડી. ઓકે. અહીંથી સી ડીને સબ્જેક્ટ બનાવો તો શું બનશે? એ બી ઇન્ટુ સી માઇનસ ડી અપોન એ માઇનસ બી. ઓકે. તો આપણે બોક્સ બનાવી લઈએ કેમ કે આપણે એની જરૂર પડશે. સિમિલરલી અહીંયા સોલ્વ કરીએ તો પહેલાં ડિસ્ટ્રીબ્યુટિવ કરીએ તો સી એફ ડી પ્લસ સી એફ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ ડી ઈ સી પ્લસ ડી ઈ એફ. ઓકે. તો અહીંયા જુઓ તમે સી ડી અહીંયા છે અને બીજા અહીંયા સી ડી છે. તો આ ટર્મને હું આ બાજુ મોકલું અને સી ડી કોમન લઉં તો શું બચશે મારી પાસે? અહીંયા એફ અને અહીંયા ઈ. તો એફ માઇનસ ઈ બચશે ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા ડી ઈ એફ હતું જ અને આ સાઈડથી સી એફ ઈ આ બાજુ આવ્યું તો માઇનસ સી એફ ઈ. તો આમાંથી શું કોમન નીકળે? તો કે ઈ એફ કોમન નીકળશે. તો ઈ એફ ડી માઇનસ સી આ બાજુ સી ડી એફ માઇનસ ઈ હતું. સોરી. અહીંથી સી ડીને સબ્જેક્ટ બનાવો તો શું થઈ જાય? ઈ એફ अपॉन डी माइनस सी अपॉन एफ माइनस ई. अब आ बेने कम्पेर करिए. ओके. सी डी इक्वल्स टू है बने साइड तो ये बे इक्वल हे तो अँ आपने मळशे ए बी सी माइनस डी डिवाइड बाय ए माइनस बी इज इक्वल्स टू ई एफ डी माइनस सी अपॉन एफ माइनस ई. ओके. तो हूँ अँ माइनस कॉमन लऊँ आ बाजू थी अपने माइनस कॉमन लीए आ डी माइनस सी में. ओके. तो अँ शू थे? ए बी सी माइनस डी अपॉन ए माइनस बी इज इक्वल्स टू माइनस ई एफ सी माइनस डी एफ माइनस ई. तो आ सी डी कैंसल. ओके. अब क्रॉस मल्टीप्लाई करिए तो क्रॉस मल्टीप्लाई करिए तो एफ माइनस ई इंटू ए बी इज इक्वल्स टू माइनस ई एफ इंटू ए माइनस बी. डन है. ओके. तो अँ डिस्ट्रीब्यूटिव लो लगाड़िए तो एफ ए बी माइनस ई ए बी इज इक्वल्स टू माइनस ई एफ ए माइनस माइनस प्लस BEF. ओके. माइनस वाली टर्म ने इक्वल टू नी ऑपोजिट साइड मोकलीए तो FAB प्लस EFA आ टर्म है आ बाजू आई आ टर्म ने सामनी बाजू मोकलीए तो BEF प्लस EAB मळशे. ओके. तो अहींथी जे कॉमन निकळीए काढीए तो अहींया शुं कॉमन निकळे जोवो जोईए तो कि ए बने में AF कॉमन निकलશે तो AF અને બચશે શું? B પ્લસ E. ઓકે. ઇઝ ઇક્વલ્સ ટુ અહીંથી શું કોમન નીકળશે? BE કોમન નીકળશે. BE તો BE કોમન બચશે શું? F પ્લસ A. ઓકે. તો જો તમે જોઈ શકો આપણે આ જ કન્ડિશન જોઈતી હતી. ઠીક છે. તો જોઈ શકો. ઠીક છે. AF इंटू BE तो AF इंटू B प्लस E BE इंटू F प्लस A BE इंटू A प्लस F. ओके. तो આપણે કહી શકીએ કે આ સંબંધ પરંપરિત પણ છે.
આથી આપણો આન્સર આવશે આર એ સામ્ય સંબંધ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. તો બહુ ઇઝી ક્વેશ્ચન છે, જોઈએ. જો ડબલ્યુ અંગ્રેજી શબ્દકોશના શબ્દો દર્શાવે તથા આર સંબંધ નીચે મુજબ વ્યાખ્યાયિત થયેલ હોય તો સંબંધ છે એક્સ ટુ વાય કેવી રીતે વ્યાખ્યાયિત છે કે એક્સ અને વાયમાં ઓછામાં ઓછો એક અક્ષર સામાન્ય હોવો જોઈએ. તો સંબંધ આર એ શું હોઈ શકે? જુઓ, માની લો કે સ્વવાચક, તો કોઈ પણ એક શબ્દ છે તો એ આખે આખો સરખો હોય, એક અક્ષર શું આખે આખો શબ્દ જ સમાન હોય, તો ગમે શબ્દ પોતાના સંબંધ ધરાવશે એટલે સ્વવાચક તો થઈ જ જશે. માની લો હવે સંમિત, માની લો કે કોઈ વર્ડ છે, વર્ડ એક્સ અને વર્ડ વાય એ સંબંધ આરમાં આવે છે. ધેટ મીન્સ એક્સ અને વાય જે વર્ડ છે એમાંનો એક અક્ષર સમાન છે. તો વાય અને એક્સમાં એક અક્ષર સમાન જ હોય ને, એ બે એક જ વાત થઈ, તો સંમિત પણ થશે પરંતુ પરંપરિત નહીં થાય. તો એના માટે આપણે એક એક્ઝામ્પલ પરંપરિત ન થાય એવું જો, તો બોય એક વર્ડ છે, પછી એક નો એક વર્ડ છે, એ આરમાં આવશે કેમ કે બેમાં એક એક અક્ષર સમાન છે. કોણ? ઓ. સોરી, એક એક અક્ષર સમાન છે. કોણ? ઓ. ઓકે, પછી હું એક લઉં નોથી એન્ડ થાય, અહીંથી નોથી શરૂઆત થવી જોઈએ અને હું એક વર્ડ લઉં છું પેન. ઓકે, તો આરમાં આવશે. કેમ? કેમ કે આમાં એન અને એન સરખા છે. પણ જુઓ તમે, બોય અને પેન એમાં કાંઈ પણ કોમન નથી, એટલે બોય અને પેન જે આ પેર છે આરમાં આવશે નહીં, એટલે પરંપરિત થશે નહીં. એટલે સ્વવાચક સંમિત થશે પરંતુ પરંપરિત થશે નહીં. સ્વવાચક સંમિત છે પરંતુ પરંપરિત નથી, એટલે એ આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચનમાં આઈ થિંક આ ક્વેશ્ચન આપણે પહેલાં સોલ્વ કરેલો છે. ક્વેશ્ચન નંબર 3 જેવો જ ક્વેશ્ચન છે, પણ ત્યાં જે સંબંધ હતો એ ગણ ઝેડ પર હતો અને અહીંયા આર પર છે. ધેટ મીન્સ ત્યાં પૂર્ણાંક સંખ્યા ગણ પર હતો અને સંબંધ, અને અહીંયા છે એ વાસ્તવિક સંખ્યાના ગણ પર સંબંધ છે. તમે જાતે સોલ્વ કરી શકો. ઓકે, અહીંયા સંબંધ છે એ પર છે. સંબંધ એસ ઇઝ ફ્રોમ એ ટુ એ અને એ છે એ એન છે. ઓકે, તો જોઈએ સંબંધ શું છે. તો એક્સ ક્યારે વાય સાથે સંબંધ રાખી શકે? જ્યારે એક્સ પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 10 થાય. ધેટ મીન્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 10 માઇનસ એક્સ બાય 2 થવું જોઈએ, અને આ ક્યાં આવવું જોઈએ? એનમાં જ આવવું જોઈએ, એટલે કે એમાં આવવું જોઈએ કેમ કે એક વસ્તુ એન છે. ઓકે, તો જોઈએ એસ શું બનશે. માની લો કે તમે એનમાંથી 1 ઉઠાવ્યો, તો રાખો 1, તો 10 માઇનસ 1 યાની 9/2. તો 9/2 તો એનમાં આવે નહીં, તો 1 છે એ કોઈ યારે સંબંધ ધરાવશે નહીં. 2 રાખો, તો 10 માઇનસ 2 8/2 4. તો 2 છે એ 4 આરે સંબંધ ધરાવશે. 3 રાખો, 10 માઇનસ 3 7/2 છે એ એનમાં આવશે નહીં, તો 3 કોઈ યારે સંબંધ ધરાવશે નહીં. 4, તો 10 માઇનસ 4 ઇઝ 6, 6/2 ઇઝ 3. તો 4 છે એ 3 આરે સંબંધ ધરાવશે. 5, તો 5 મૂકશો તો y 5/2 આવશે જે એનમાં નથી. 6 મૂકો, 6, તો 10 માઇનસ 6 એની 4, 4/2 એની 2. 7 છે એ કોઈ હારે સંબંધ ધરાવશે નહીં. 8 છે એ 1 સાથે સંબંધ ધરાવશે. 9 મૂકો, 10 મૂકો, 10 છે 0, પછી નેગેટિવ નંબર આવવા મળશે, તો સંબંધ આપણો આટલો જ મળશે. ઓકે, તો આનો પ્રદેશ તમે જોઈ શકો, જે આ પેર છે એમાંથી પહેલો ઘટક હોય એ તમારો પ્રદેશ બને. તો પ્રદેશ બનશે 2 4 6 8. વિસ્તાર છે એ બીજો ઘટક હોય વિસ્તાર બને, તો વિસ્તાર બનશે 4 3 2 1. ઓકે, હવે ઓપ્શન જોઈએ. તો ઓપ્શન એ જોઈએ 2 4 4 3 6 2 8 1. હા, તો ઓપ્શન એ તો સાચું છે. ઓકે, પછી પ્રદેશ 2 4 6 8, તો એ સાચું છે. વિસ્તાર તો 4 3 2 1, 4 3 2 1, તો એ સાચું છે. ઓકે, તો ઓછામાં ઓછો એક વિકલ્પ અસત્ય છે. તો આમાં કયો વિકલ્પ સત્ય છે? ઓછામાં ઓછો એક વિકલ્પ અસત્ય છે, એટલે કે એકથી વધારે ઓછામાં ઓછો એક વિકલ્પ તો અસત્ય. એનો મિનિંગ શું થાય? તો અહીંયા ઓછામાં ઓછો એક વિકલ્પ અસત્ય, ધેટ મીન્સ ઓછામાં ઓછો એક. ઈથી વધુ હોય તો હાલે, ઈથી ઓછું તો નહીં.
એટલે ઈથી ઓછું જ છે અહીંયા, બધા વિકલ્પ સત્ય છે. ઓકે, તો આમાં આન્સર કંઈ ઓપ્શન વાઇઝ નથી કહી શકાતું, પણ ક્વેશ્ચન સારો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા સંબંધ છે એસ એ સીથી આર છે. દેટ મીન્સ કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યા આરથી વાસ્તવિક સંખ્યા, સંકર સંખ્યા સેટ સીથી વાસ્તવિક સંખ્યાનો ગણ આર. તો કેવી રીતે વ્યાખ્યાયિત છે કે ભાઈ એક્સ વાય આરમાં ક્યારે આવે કે જ્યારે આરમાં સંબંધ એસમાં ક્યારે આવે કે જ્યારે મોડ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય થાય. ઓકે, તો નીચેનામાંથી કયું સત્ય છે જોઈએ. પહેલું 2+3i, જો એસ એને 13 હારે સંબંધ રાખવો હોય તો માનાંકમાં 2+3i બરાબર 13 થવું જોઈએ. ઓકે, તો લેટ અસ સી, સોલ્વ કરીએ. તો સંકર સંખ્યાનો માનાંક કેમ મળે તો કે વાસ્તવિક પાર્ટનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગનું વર્ગમૂળ. તો આનું સોલ્યુશન થશે 2² + 3² ઇક્વલ્સ ટુ 13 થાય કે નહીં જોઈએ. 4 + 9 વિચ ઇઝ 13, √13 = 13. આ ન થાય. ઓકે, તો પહેલો વિકલ્પ ખોટો. પછી 3 ને -3 સંબંધ ધરાવવો હોય તો મોડ 3 ઇઝ ઇક્વલ્સ ટુ -3, 3 ઇક્વલ્સ ટુ -3. આ પણ ન થાય. એના પછી શું છે, 1 + i ને સંબંધ ધરાવો છે 2 હારે. 1 + i નો મોડ ઇઝ ઇક્વલ્સ ટુ 2 થવું જોઈએ. તો આ શું થઈ જાય 1² અહીં કાલ્પનિક ભાગ i છે, iનો સહગુણક હોય ને એને કાલ્પનિક ભાગ કહેવાય. તો એ 1 છે તો 1² તો √2 ઇઝ ઇક્વલ્સ ટુ 2. ઓકે, આ પણ ન થાય. ઠીક છે. હવે i હારે 1, તો આ કાલ્પનિક ભાગ છે, આમાં રિયલ પાર્ટ 0 છે. તો આનો iનો મોડ ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો iનો મોડ એટલે થશે 0² + 1², 1 યાની 1 ઇક્વલ્સ ટુ 1. તો અહીંયા 1 ઇક્વલ્સ ટુ 1 થઈ ગયું એટલે ડી ઓપ્શન જે છે એ સાચો છે. તો ડી ઇઝ ધી આન્સર. ક્વેશ્ચન નંબર 16. અહીંયા જુઓ એક્સ છે એ અરિક્ત ગણ છે. ધેટ મીન્સ એની અંદર કોઈક ને કોઈક તો એલિમેન્ટ હશે. તો પી ઓફ એક્સ એટલે થાય કે એક્સના ઉપગણનો ગણ. ઓકે, તો તમારો સંબંધ એસ જે છે એ પી ઓફ એક્સ ટુ પી ઓફ એક્સ છે. ઓકે, તો એના ક્યારે સંબંધ ધરાવે કોઈ પણ બે ગણ તો કે જ્યારે એનો છેદ ગણ છે એ ખાલી ગણ થવો જોઈએ નહીં. ઓકે, તો સ્વવાચક થશે નહીં થાય. કેમ કે પી ઓફ એક્સ છે એની અંદર ખાલી ગણ આવશે. કેમ કે ખાલી ગણ બધાનો ઉપગણ છે. તો ખાલી ગણનો ઇન્ટરસેક્શન ખાલી ગણ હારે કરો તો ખાલી ગણ જ મળે. ધેટ મીન્સ ખાલી ગણ છે એ પી ઓફ એક્સમાં બિલોંગ કરે છે. પરંતુ ખાલી ગણ પોતાની હારે સંબંધ ધરાવતો નથી, એટલે આર સંબંધ એસમાં આવતો નથી, એટલે સ્વવાચક નથી. હવે સંમિત જોઈએ. હવે સંમિતમાં આપણે જોઈએ કે કોઈ એ બી છે એ એસમાં આવે. ઓકે, ધેટ મીન્સ અહીંયા શું થાય તો કે એ ઇન્ટરસેક્શન બી છે એ ખાલી ગણ નથી. તો બી ઇન્ટરસેક્શન એ પણ ખાલી ગણ નથી થઈ. તો આનો મતલબ છે કે બી એ પણ શેમાં આવી ગયો એસમાં, એટલે સંમિત તો છે જ. તો અહીંયા આન્સર આવશે સંમિત. પરંપરિત આપણે વિચારી શકીએ એવું એક્ઝામ્પલ બનાવી શકીએ કે પરંપરિત ન થાય. તો જોઈએ, માની લો કે તમારો એક્સ છે 1 2 3. ઓકે, તો પી ઓફ એક્સની અંદર 3 ગણ લઈએ. એ 1 2 લઉં, બી લઈ લઉં 2 3, 2 જ લઈએ, ફક્ત 2 જ લઈએ. ઓકે, 2 3 લઈએ. ઓકે, અહીંયા ખાલી 2 જ લઈએ અને અહીંયા સી લઈએ 3. તો જો એ બી છે એસમાં આવશે, બી સી છે એસમાં આવશે કેમ કે એ બીનો ઇન્ટરસેક્શન થાય 2, બી સી એસમાં આવશે કેમ કે બી સીનો ઇન્ટરસેક્શન થાય 3. પણ એ અને સી આવશે નહીં કેમ કે ખાલી ગણ છે. આમાં 2 જ છે ને આમાં 3 છે, તો એનું ઇન્ટરસેક્શન એમ્પ્ટી આવશે, એટલે પરંપરિત થશે નહીં. તો તમે આવું બીજું એક્ઝામ્પલ પણ વિચારો. ક્વેશ્ચન નંબર 17. તો જોઈએ, અહીંયા બે
સંબંધ આપેલા છે ગણ એ ઉપર અને બંને સામે સંબંધ છે. તો નીચેનામાંથી કયા વિકલ્પ સાચા છે તે જોવાનું છે. તો જો પહેલો વિકલ્પ એ જે સાચો નથી. ઓકે, કેવી રીતે સાચો નથી? તો જુઓ, આપણે એક બે ગણ બનાવીએ, બે સામે સંબંધ બનાવીએ. તો હું બનાવું છું, પહેલાં તો એ લેવો પડશે. તો એ લઈએ 1 2 3. ઓકે, તો પહેલાં એક સામે સંબંધ બનાવીએ આર, જે કંઈક આવી રીતે બનાવીએ 1 1 2 2 3 3. અને એક 1ને છે ને 2ના ક્લાસમાં રાખું. તો 2 ફરજિયાત 1ના ક્લાસમાં આવવો જ પડે. આ થઈ ગયો સામે સંબંધ. હવે એસ બનાવવું, એની અંદર સ્વવાચક માટે જરૂરી પેર તો આવશે જ. અને 1ને 3ના ક્લાસમાં રાખું ને 3ને 1ના ક્લાસમાં રાખું. ઓકે, હવે બેને યોગ ગણ લઈએ. તો આર યોગ એસ જોઈએ શું આવશે. તો બંનેમાં 1 1 2 2 3 3 પેર તો છે, તો એ આવી જ જશે 1 1 2 2 3 3. બીજી પેર શું આવશે? 1 2 આવશે, 2 1 આવશે, 1 3 આવશે અને 3 1 આવશે. ઓકે, તો જુઓ આ શું નહીં થાય. તો જુઓ અહીંયા આ બેને પેરને જુઓ, આને એક્સ માનો અને વાય માનો, તો વાય અને ઝેડ. તો એક્સ વાય વાય ઝેડ, તો 2 3. તો 2 3 આખામાં છે જ નહીં. તો ધેટ મીન્સ આ પરંપરિત નહીં થાય, એટલે આ સામ્ય સંબંધ થશે નહીં. એટલે એ ઓપ્શન આવશે નહીં. સી ઓપ્શન એ નહીં આવે. આ જ એક્ઝામ્પલ કામ કરશે. આર માઇનસ એસ ફાઇન કરો. તો એસમાં જે ફેર છે એ આરમાંથી નીકળી જશે. તો બચશે શું? 1 2 અને 2 1 બચશે. તો આ જુઓ તમે, સ્વવાચક જ નથી. 1 1 નથી, 2 2 નથી, 3 3 નથી. તો સ્વવાચક થશે નહીં, એટલે સી આવશે નહીં. થશે કોણ? બી. તો બી માટે એક્ઝામ્પલ ન ચાલે, એના માટે પ્રૂફ આપવી પડે ઇન જનરલ. તો જુઓ, ઇન જનરલ પ્રૂફ બહુ ઇઝી છે. માની લ્યો કે આર ઇન્ટરસેક્શન એસ પણ ક્યાં હશે? એથી એ જ હશે. એ કોઈ પણ સેટ હોઈ શકે. ઓકે, તો એક્સ બિલોંગ્સ ટુ એ લ્યો, તો એક્સ બિલોંગ્સ ટુ ક્યાં આવવું જોઈએ? આર ઇન્ટરસેક્શન એસમાં આવવું જોઈએ. તો આવે જ, કેમ કે આર કેવો છે? સ્વવાચક. એસ પણ કેવો છે? સ્વવાચક, કેમ કે એ સામ્ય છે. તો એક્સ વાળી પેર આરમાં આવે ને એસમાં આવે, તો એ બેને ઇન્ટરસેક્શનમાં આવે. તો માની લો કે એક્સ વાય વાળી પેર છે એ તમારી આરમાં હોય. ઓકે, આર ઇન્ટરસેક્શન એસમાં હોય, તો એક્સ વાય વાળી પેર આરમાંય જવાની અને એક્સ વાય વાળી પેર એસમાંય આવવાની, કેમ કે ઇન્ટરસેક્શનમાં છે. તો બંનેમાં હોય તો જ ઇન્ટરસેક્શનમાં આવે. હવે આર અને એસ બે સામ્ય છે. સામ્ય છે એટલે સંમિત છે. સંમિત છે તો વાય એક્સ વાળી પેર આરમાંય આવશે અને વાય એક્સ વાળી પેર એસમાંય આવશે. તો વાય એક્સ વાળી પેર આર ઇન્ટરસેક્શન એસમાં આવશે, એટલે સંમિત થઈ ગયું. સિમિલરલી પરંપરિત પણ થઈ જાય. એટલે કે એક્સ વાય અને વાય ઝેડ વાળી પેર આર ઇન્ટરસેક્શન એસમાં આવે. તો બંને પેર આરમાંય આવશે અને એસમાંય આવશે. તો પરંપરિત માટે જેવી રીતે આપણે સંમિતમાં આર્ગ્યુમેન્ટ આપી, એવી સેમ ટુ સેમ આર્ગ્યુમેન્ટ તમે પરંપરિતમાં આપી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયો સંબંધ ઝેડમાં સામ્ય સંબંધ નથી એવું પૂછેલું છે. ઓકે, તો જોઈએ. તો અહીંયા આન્સર સી આવશે. બાકી એ બી ડી તમે તમારી રીતે જોઈ શકો. ખાલી એટલું જોઈએ કે સી સામે સંબંધ કેમ નથી? કેમ કે સંમિત નથી. જો માની લો કે 1 2 છે એ એસમાં આવે સી ઓપ્શન માટે, ફોર ઓપ્શન સી. કેમ કે 1 ઇઝ લેસ ધેન 2, પણ 2 ડઝ નોટ લેસ ધેન 1. દેટ્સ વાય 2 1 છે એ એસમાં આવશે નહીં. તો 1 2 આવે છે પણ 2 1 નથી આવતું, એટલે સંમિત નથી. તો સામ્ય પણ નથી. બાકીના ઓપ્શન તમે જોઈ શકો. ક્વેશ્ચન નંબર 19, નીચેનામાંથી કયો સંબંધ સામ્ય છે? ઓકે, તો આઈ થિંક એ ઇઝ ધી આન્સર. ઓકે, આપણે બી અને ડી ઓપ્શન તો એક જેવા જ છે. ઠીક છે, લેસ દેન ગ્રેટર દેન વાળા જે આપણે અહીંયા જોયું સામ્ય સંબંધ નથી લેસ દેન વાળું ઝેડમાં થાય. તો અહીંયા ઝેડ વાળા જ એક્ઝામ્પલ તમે યુઝ કરી શકો. તો બી અને ડી એ નહીં આવે. હવે સી કેમ નહીં આવે એ જોઈએ, અને પછી જોઈએ કે એ કેમ આવશે. ઓકે, તો સી કેમ નહીં આવે? માની લો કે સામ્ય થવા માટે સ્વવાચક થવું પડે. હવે અહીંયા આર છે, આર એટલે વાસ્તવિક સંખ્યાગણ. તો વાસ્તવિક સંખ્યાગણમાં 0 પણ આવે, તો 0/0 થવું પડે. ત્યારે 0 0 છે એ કેમાં આવે? સંબંધ એસમાં આવે. અને આ કેમાં આવવું જોઈએ? આરમાં, જે આવે નહીં, કેમ કે આ ડિફાઇન જ નથી 0/0.
ઓકે, એટલે સી આવશે નહીં. હવે બી અને ડી તો આવવાના નથી, તમે જાતે જોઈ શકશો. હવે એ કેવી રીતે આવે તો કે ભાઈ ગમે એ તમે એલિમેન્ટ લ્યો એક્સ બિલોંગ્સ ટુ આર તો એનો મોડ છે એ પોતાના જેટલો જ થાય, એટલે એક્સ બિલોંગ્સ ટુ આર તો આવશે જ, એટલે સ્વવાચક થઈ ગયું સંમિત. માની લો કે એક્સ વાય છે એ આરમાં આવે છે, એનો મતલબ થાય કે મોડ એક્સ ઇક્વલ્સ ટુ મોડ વાય થાય છે. દેટ મીન્સ મોડ વાય ઇઝ ઇક્વલ્સ ટુ મોડ એક્સ જ થાય. આ ઇક્વાલિટી જ છે, ખાલી રાઇટ લેફ્ટ ચેન્જ કરેલ છે. તો અહીંથી શું મળે તમને કે વાય એક્સ છે એ આરમાં આવશે. ઓકે, હવે તો એક્સ વાય લીધું હતું આરમાં અને મળી ગયું વાય એક્સ, તો સબમિટ થઈ ગયું. હવે જોઈએ પરંપરિત, માની લો કે એક્સ વાય અને વાય ઝેડ છે એ આરમાં આવે તો આનો મતલબ થાય મોડ એક્સ ઇક્વલ્સ ટુ મોડ વાય ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઝેડ. આને કહી દો 1 અને કહી દો 2. તો અહીં મોડ વાય ઇક્વલ્સ ટુ મોડ છે ને અહીં મોડ વાય ઇક્વલ્સ ટુ મોડ એક્સ છે. તો અહીંથી તમને ડાયરેક્ટલી મળી જાય મોડ એક્સ ઇક્વલ્સ ટુ મોડ ઝેડ. તો અહીંથી ઇમ્પ્લાય થાય કે એક્સ ઝેડ છે એ સંબંધ આરમાં આવશે, તો પરંપરિત પણ થઈ ગયું. તો એ ઇઝ ધી આન્સર. ક્વેશ્ચન નંબર 20, લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન. યસ, તો આવો ક્વેશ્ચન આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. ઓકે, તો જોઈએ કે સામે સંબંધ. તો જોઈએ તો તમે આપણે આખો વિડીયો જોયો હશે, તમને ખબર હશે કે આ એ અને સી સામે સંબંધ થાય. ઓકે, એટલે એ આન્સર આવશે નહીં, કેમ કે એ ઓપ્શન છે એ ક્વેશ્ચન નંબર 6 છે અને સી ઓપ્શન છે એ ક્વેશ્ચન નંબર 11 છે. તો હવે રહ્યા બી અને ડી. ઓકે, તો બી છે એ ઇઝી છે. જેવી રીતે આપણે તમે જોજો વિડીયો કે એ અને સી કેમ સોલ્વ કર્યા છે ને, એ રીતે તમે બી ઇઝીલી સોલ્વ કરી શકશો. બહુ સિમ્પલ આર્ગ્યુમેન્ટ છે. સિમ્પલી કોઈ એક એલિમેન્ટને સબ્જેક્ટ બનાવીને તમે વેલ્યુ પુટ કરશો તો થઈ જશે. બરાબર. હવે ડી જોઈએ, તો ડી છે એ નહીં થાય. તો જોઈએ કેમ નહીં થાય. ઓકે, તો ડી ઓપ્શન તો શું કહે છે કે એ બી છે એ ક્યારે સી ડી આરે સંબંધ ધરાવે, ક્યારે એસમાં આવે કે જ્યારે બી સી ઇન્ટુ બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ થવું જોઈએ એ ડી ઇન્ટુ એ પ્લસ ડી થવું જોઈએ. ઓકે, તો જોઈએ પહેલેથી સ્વવાચક જોતા જઈએ. તો માની લો કે એન ક્રોસ એન છે, તો 1 3 બિલોંગ્સ ટુ હું લઈ લઉં એન ક્રોસ એન. તો શું આ સંબંધ ધરાવશે પોતાની હારે? તો જોઈએ 1 3 અરે 1 3 થવું જોઈએ. તો આ કન્ડિશન મુજબ શું થાય, બી સી એની બીજું ત્રીજું 3 ઇન્ટુ 1 ઇન્ટુ 3 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ થવું જોઈએ પહેલું ચોથું 3 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 3 પ્લસ 1. ઓકે, તો આ તો સાચું પડી ગયું. તો જો હવે ઇન જનરલ ટ્રાય કરીએ તો કે માની લો કે એ બી બિલોંગ્સ ટુ છે એન ક્રોસ એન. તો એ બી હારે સંબંધ ધરાવતો હોવો જોઈએ, ત્યારે તે એસમાં આવે. જોઈએ શું છે, બી સી એની બીજા હારે ત્રીજું, તો બી એ ઇન્ટુ બી પ્લસ એ અને પહેલાં હારે ચોથું ઇક્વલ્સ ટુ એ બી ઇન્ટુ એ પ્લસ બી. તો આ તો સાચું થઈ જાય છે. ઓકે, તો ડી ઓપ્શન છે એ સ્વવાચક છે, ત્યાંથી તો કોઈ વાંધો નથી. હવે જોઈએ સંમિત માટે જોઈએ સંમિત. તો માની લો કે એ બી અને સી ડી પ્રકારની પેર જે છે એ સંબંધ એસમાં આવે છે. તો આપણે જોઈએ છીએ સી ડી અને એ બી પ્રકારની પેર એસમાં આવે. બરાબર. તો જોઈએ આની અંદર જો આ એ બી સી ડી વાળી પેર જો એસમાં આવે તો આપણે જોઈએ છે સી ડી એ બી વાળી પેર. ઓકે, તો આનો મતલબ શું થાય તો કે બી સી ઇન્ટુ બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ એ ડી ઇન્ટુ એ પ્લસ ડી છે ઇક્વલ થાય, કેમ કે એસમાં આપણે લીધેલું છે. તો આપણો ક્લેમ શું છે, આ ક્લેમ છે કે આવું થવું જોઈએ. તો એના માટે શું થવું જોઈએ તો કે ડી એ ઇન્ટુ ડી પ્લસ એ ઇઝ ઇક્વલ્સ ટુ સી બી ઇન્ટુ સી પ્લસ બી થવું જોઈએ. તો આ જે થવું જોઈએ એ આ જ છે. જો એટલે આ શું થઈ જશે, સંમિત થઈ જશે. આ પરંપરિત જોઈએ. ઓકે, તો પરંપરિત માટે માની લો કે એ બી સી ડી
ઓકે, ઈ આરમાં છે, મતલબ સંબંધ એસમાં છે, અને સીડી અને ઈ એફ એ પણ એસમાં છે. તો આનો મિનિંગ શું થશે? આ પેર એસમાં છે, આ પહેલી પેર એસમાં છે, એનો મિનિંગ થશે BC ઇન્ટુ બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ AD ઇન્ટુ A પ્લસ ડી. અહીંયા આનો મિનિંગ થશે DE ઇન્ટુ ડી પ્લસ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ CF ઇન્ટુ સી પ્લસ એફ. આવો મિનિંગ થશે. તો આપણે જોઈએ છે AB હારે EF જોઈએ છે. ઓકે, તો જોઈએ અહીંયા પરંપરિત નહીં થઈ. કેમ નહીં થઈ? તો આપણે ઉદાહરણ આપવું પડશે. તો AB તમે કોઈક નંબર લ્યો, EF તમે કોઈક નંબર લ્યો, C0 લ્યો, D0 લ્યો, તો અહીંયા CD 0 જ થશે. તો આ શું બનશે? જોઈ શકો C અને Dની વેલ્યુ મૂકો તો 0 = 0. તો આ તો સાચું છે. દેટ મીન્સ AB 0 0 વાળી પેર એસમાં છે. અહીંયા 0 = 0 થશે. દેટ મીન્સ CD EF વાળી પેર પણ એસમાં છે. હવે જે છે AB અને EF એનો કોઈ સંબંધ મળતો નથી. તમે કોઈ પણ પેર મૂકો, જરૂરી નથી કે એસમાં આવે. તો AB EF જે બદલે આવું લઈ શકું કે ભાઈ 5 લઈ લઈએ, તો 5 7 લઈએ. તો થવું જોઈએ શું? તો કે ભાઈ 5 ઇન્ટુ 1 ઇન્ટુ 5 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 7 ઇન્ટુ 1 ઇન્ટુ 7 પ્લસ 1, જે ઇક્વલ નથી. દેટ્સ વાય પરંપરિત નથી. ઓકે, તો આમાં આન્સર આવશે તમારો ડી. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. આમાં તમને કોઈ ક્વેશ્ચન ન સમજાણો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અને બીજા તમારા કોઈ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. આપણે એના માટે વિડીયો બનાવશું. થેન્ક યુ.